ગંભીરા બ્રિજ દુર્ઘટના 9મી જુલાઈના રોજ થઈ હતી, જેમાં 19 જણના દુઃખદ મૃત્યુ નિપજ્યા છે અને આજે 11મી જુલાઈના રોજ મંત્રી ઋષિકેશ પટેલ એસએસજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા। પ્રજામતથી ચૂંટાઈને સત્તા સ્થાને પહોંચતા નેતાઓની સંવેદના જાણે મરી પરવારી છે। દુર્ઘટના બને અને નિર્દોષોના જીવ જાય તે પછી દોડતા નેતાઓ ઘટના જ ન બને તે માટે દોડતા નથી। ચૂંટાયા બાદ પ્રજાના શું પ્રશ્નો છે, તેમની શું રજૂઆતો છે તેની ગંભીરતા લેવાતી નથી। પરિણામે પ્રજાને ભોગવવાનો વારો આવે છે। કોઈ ઘટના બન્યા બાદ પ્રજા રોષ હળવો થયા બાદ આ જ નેતાઓ વાહવાહી લૂંટવા માટે જે તે વિસ્તારમાં ચહલપહલ કરતા જોવા મળે છે। આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઘટના સ્થળ અને એસએસજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવી પહોંચ્યા હતા। તેઓ દ્વારા જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાંથી 3 સારવાર અર્થે છે, એકને રજા આપી છે અને એકનું ઈજાગ્રસ્તનું દુઃખદ મૃત્યુ નિપજ્યું છે। 3 જણા સ્ટેબલ છે, તેમની સાથે પણ વાતચીત કરી છે। તેમના તબીબ તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાતચીત કરી છે। હાલ આ 3 જણા સ્વસ્થ છે। અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા જે ઈજાગ્રસ્ત હતા એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે, એકને રજા આપી છે ને એક પેશન્ટ જે ઈજાગ્રસ્ત હતા એમનું મૃત્યુ આજે થયું છે। એટલે એકંદરે 3 અત્યારે સ્ટેબલ છે। કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માલુમ પડે છે। ડૉક્ટર સાથે પણ વાત કરતા, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડૉક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે આ 3 દર્દીઓ સ્વસ્થ છે।